અમુક જગ્યાએ માઇન્ડ હોય તમે કોઈ જગ્યાએ ગૂગલ પર સર્ચ કરો ન્યૂ સાડી લેવી ડ્રેસ લેવો સર્ચ કરો બીજી મિનિટ સુધી તમારી પર મેસેજ આવવાના ચાલુ થઈ જશે સાડી મેસેજ આવશે કેવું તે ખબર પડે છે કે તમે આ વસ્તુ તમારે જરૂરિયાત છે જોતા રહો તમે કોઈ વસ્તુ સર્ચ કરી લો તમારી પર મેસેજ ચાલુ થઈ જશે અથવા તેના રિલેટેડ મેસેજો અથવા તો વિડીયો આવવાના ચાલુ થઈ જશે ખબર કેવી રીતે પડે સેમ વસ્તુ છે આ બધું ડેટા કોઈ જગ્યાએથી કોઈ જગ્યાએ જાય અને આના કંપનીઓએ ભરીને પૈસા લે યુટ્યુબને શું જરૂર છે અથવા તો ફેસબુકને શું તમને ફ્રીમાં બતાવે છે ફ્રી આપણે યુઝ કરીએ છીએ તો કોઈ પૈસા મંથલી ચાર્જ હોતો નથી ડાઉનલોડ તો ફ્રી કરી શકીએ એને ફાયદો શું છે અને કોઈ સૌથી ઉપર ટોપ પર ચાલે છે ફાઇનાન્શિયલ પૈસા સેમ વસ્તુ ડેટાની એ વેચાણ ચાલે છે ધ્યાન રાખો આપણે જે પણ કરતા હોય જે પણ મોબાઈલ આપણા મોબાઈલ એ આપણે ટીવી આપેલ છે કે કોઈને કોઈ ઓપરેટ કરી શકે એની અંદર કોઈ પણ વસ્તુ નાખતા અપલોડ કરતા અથવા તો કોઈ પણ કોમ્યુનિકેશન કરતા એટલું ધ્યાન રાખો કે કોઈ જોયેલું છે હવે સાયબર ઘટનાઓ કેવી રીતે એમઓ એટલે એ લોકોની યુક્તિ પ્રયુક્તિ કેવી રીતે લોકો ફ્રોડ કરે છે તો વીજ બિલના નામે છેતરપિંડી કરે છે ઘણા બધા ઘરના મોકલે છે લોકો કે મેસેજ આવે છે કે આજે રાત્રે તમારું લાઈટ નહીં મોડાસામાં ઘણી જગ્યાએ આ કારવલીમાં ઘણી જગ્યાએ મોડાસામાં પણ એ તમને મેસેજ આવે છે તમારા વીજ બિલ એટલે તમારું વીજળીનું જોડાણ આજે કપાવી દીધું આજે રાત્રે કપાઈ જશે ઉનાળો ચાલતો હોય કે એવો કંઈ ટાઈમ હોય બપોરે કે સાંજે મેસેજ આવે તો અંદર લખ્યું હોય એ કસ્ટમર યોર ઇલેક્ટ્રિક પાવર વિલ બી ડિસ્કનેક્ટેડ ટુનાઇટ એટ 9:30 સારા મોડે તમારું બંધ થઈ જશે from electricity office because you are curious month bill was not updated please immediately contact with our electricity officer so and so thank you હવે આ નંબર આપેલો છે અંદર શું લખ્યું તમારા ઇલેક્ટ્રિક ઓફિસરને તમે કોન્ટેક્ટ કરો નંબર લખેલો છે આપણે ઓલરેડી ભરેલું હોય તો શું કરીશું મેં તો ભરી દીધું છે એટલે કાપવાનું શું કરવા રાખે આપણે શું કરીએ નંબર પર ફોન કરીએ આપણે ફોન કરીશું મેં ભરી દીધું સામોટો યુનિવર્સિટી 99% યુનિવર્સિટી क्या आपका हमारे सिस्टम में नहीं दिख रहा है शू मैं तो बड़ी दीजिए तो हम क्या करें ये और हमने लिंक मोकली ये लिंक एक वायरस है ये वायरस નું કામ એ હોય છે કે તમારા મોબાઈલની અંદર એ આવે તમે એને એલાવ રાખો એટલે 10 days જેવી એપ્લિકેશન કે જેનાથી તમારી મોબાઈલની સ્ક્રીન શેર થઈ જાય છે અથવા તો તમારો જે મોબાઈલ હોય એ ત્યાં બેઠો બેઠો ઓપરેટ કરી છે તમારા મોબાઈલ પર જેટલા એસએમએસ આવે એને દેખાય જેટલા પણ કોલ આવે એ પણ એને દેખાય સામેવાળી વ્યક્તિને બધું દેખાય આ એવી એપ્લિકેશન છે એ વાયરસ જ હોય છે તો એ આપણો બધો ડેટા એને આપે આપણા મોબાઈલની અંદર કેટલા ફોટા છે કેટલા વિડીયો છે કેટલા મોબાઈલ નંબર છે બધું સામેવાળા વ્યક્તિમાં જતું રહે છે એ બેઠો બેઠો ઓપરેટ કરે છે એક મોબાઈલ એવી વસ્તુ છે ને કે અંદર આપણા બધા છે આપણા ઘરના તમામ વ્યક્તિઓના નંબરોથી લઈને આપણા વિડીયો ફોટા બધું છે હવે આપણે શું કરશે તો ભાઈ તમે આની અંદર 10 રૂપિયા પ્રોસેસિંગ ફી નાખ્યું તમારી જોડે તમે એલોટ કરજો તમારી વિગત એક્સેસ કરજો વિગત ભર્યા પછી તમે જેવું એલોટ આપો 10 રૂપિયા કપાઈને તમારી બેંકની તમામ વિગતો એની પાસે પહોંચે તમારો બેંક એકાઉન્ટ નંબર છે મોબાઈલની ડિટેલ્સ છે બધું એની પાસે પહોંચે હવે ત્યાં બેઠો બેઠો એ રિક્વેસ્ટ મોકલશે બેંક જેવી બેંકને રિક્વેસ્ટ ગઈ બેંકમાંથી પૈસા એનામાં જવા માટે ઓટીપી તમારા મોબાઈલમાં ઓટીપી આવે ને આપણે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય ત્યારે ઓટીપી આવે ઓટીપી વન ટાઈમ પાસવર્ડ ઓટીપી આવે તમારા મોબાઈલમાં ઓટીપી આવે એટલે દેખાશે પહેલાં તમારી એપ્લિકેશન છે ક્યાં શેર થઈ ગયો એને જેવો શેર થશે એટલે ત્યાં ઓટીપી જોઈને તરત જ